નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ. ગુજરાતીમાં આપણે 3 પાઠ ભણી ગયા છીએ. કવિતા બીજી પણ તમે દરરોજ ગાઈને હવે કંઠસ્થ કરી લીધી હશે. પાઠ 1 થી 3નું ગૃહકાર્ય જે તમને મળ્યું હતું એ પણ સુંદર અક્ષરે અને વ્યવસ્થિત રીતે નોટમાં પૂર્ણ કરી લીધું હશે. આપણે ગુજરાતીમાં પાઠ 4 રવિશંકર મહારાજનો અભ્યાસ કરીશું, જેના લેખક છે શ્રી ધીરુભાઈ પરીખ. ધીરુભાઈ પરીખનું પૂરું નામ ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ. તેમનો જન્મ 31 ઓગસ્ટ 1933ના રોજ વિરમગામમાં થયો હતો. ધીરુભાઈએ અનેક શિક્ષણ સંસ્થાઓમાં ભાષા સાહિત્યના એક વિદ્વાન શિક્ષક તરીકે પોતાની સેવાઓ આપી છે. છપ્પા સંગ્રહ, અંગપચીસી અને હાઇકુ સંગ્રહ આગિયા એ એમના નોંધપાત્ર પ્રકાશનો છે. આ છપ્પા અને હાઇકુ એ કાવ્યના સાહિત્ય સ્વરૂપો છે. તમે જ્યારે 8મા અને 9મામાં આવશો ત્યારે આ પ્રકારના કાવ્ય સ્વરૂપો તમને અભ્યાસમાં આવશે. પ્રસ્તુત કૃતિમાં લેખકે રવિશંકર મહારાજના જીવન પ્રસંગોનું સુંદર રસસભર શૈલીમાં રજૂઆત કરી છે. રવિશંકર મહારાજના જીવનની સાદગી અને તેની સેવા વૃત્તિના અનેક પ્રસંગો છે એ આપણને ખૂબ જ પ્રેરણા આપનાર છે. વિદ્યાર્થી મિત્રો, દરેક પાઠમાંથી આપણને કંઈક સારા ગુણો શીખવા મળે જ છે. તેથી દરેક પાઠના ફક્ત પ્રશ્નો પાકા કરી અને તેને પરીક્ષામાં સારા ગુણો મેળવવા પૂરતા સીમિત ન રાખતા આપણે દરેક સદ્ગુણોને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ અને આપણા જીવનને સુંદર અને ગુણસભર બનાવીએ. આ પાઠની અંદર રવિશંકર મહારાજના જીવનના અનેક પ્રસંગોનું વર્ણન છે. તેથી આ પાઠનો સાહિત્ય પ્રકાર એ જીવન ચરિત્ર છે. હવે આપણે પાઠની સમજૂતી મેળવીએ. અહીં આપણે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, મહારાજ અને વળી સેવક. સેવક એટલે સેવા કરનાર. વિદ્યાર્થી મિત્રો, મહારાજ એટલે તો મોટા રાજા થાય અને મહારાજ શબ્દ સાંભળતા જ આપણી નજર સમક્ષ એક ચિત્ર ખડું થઈ જાય છે કે મહારાજ જે હોય એમની પાસે તો મોટું રાજ્ય હોય, મોટા મહેલમાં રહેતા હોય, સુંદર સિંહાસન પર રેશમી વસ્ત્રો અને હીરા, મોતી, માણેકના કિંમતી વસ્ત્રો અને ઘરેણાં પહેર્યા હોય, કેટલાય નોકર ચાકર હોય એ એમની સેવા કરતા હોય. આમ મોટા રાજા છે એ તો બીજા પાસેથી સેવા કરાવે, પોતે કંઈ લોકોની સેવા ના કરે. પણ અહીંયા કહેવાય છે કે આ મહારાજ તો એવા છે કે એમની પાસે કોઈ જ રાજ્ય નથી, છતાં પણ એ મહારાજ કહેવાય છે. આપણને આ સાંભળી નવાઈ લાગે ને કે જેની પાસે રાજ્ય નથી એવા વ્યક્તિને મહારાજ થોડા કહી શકાય. હા, આપણને આશ્ચર્ય પમાડે એવી પણ આ તદ્દન સાચી વાત છે. આ મહારાજ એવા છે કે જેમણે લોકોના હૃદય પર શાસન કર્યું છે, લોકોના હૃદય પર પોતાની સત્તા ચલાવી છે. એટલે કે એમણે લોકોની સેવા દ્વારા લોકોના હૃદય જીતી લીધા છે. એવા મહારાજની અહીં વાત કરવામાં આવી છે. હવે લેખક આપણને આગળ કહે છે કે આ મહારાજને તમે નથી ઓળખતા ને, તો હું તમને એમનું નામ કહી દઉં. એમનું નામ છે રવિશંકર વ્યાસ.
આપણને અજાણ્યું લાગે છે ને? રવિશંકર વ્યાસ નામ સાંભળ્યું છતાં પણ આપણે એ વ્યક્તિને હજી ઓળખ્યા નથી. પણ ખરેખર તો આ જ એમનું સાચું નામ છે. વ્યાસ એ જ એમની સાચી અટક છે. આ તો લોકહિતના કાર્યોથી એટલે કે લોકોની ભલાઈના કામો કર્યા છે અને નિસ્વાર્થ પ્રવૃત્તિઓ, નિસ્વાર્થ એટલે કે સ્વાર્થ વિનાની લોકોની સેવા કરવામાં રવિશંકર મહારાજને પોતાને કંઈ જ મળ્યું નથી, છતાં પણ એમણે આ પ્રવૃત્તિઓ કરી. તેથી આવી પ્રવૃત્તિઓને નિસ્વાર્થ પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે અને તેના કારણે જ લોકોએ એમને મહારાજનું બિરુદ આપ્યું છે. બિરુદ એટલે કે લોકો દ્વારા આપવામાં આવેલું ઉપનામ. તો અહીંયા લોકોએ એમને મહારાજનું ઉપનામ આપ્યું છે અને આમ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ એટલે કે પ્રખ્યાત બન્યા. અને આ મહારાજ એટલે જ ગુજરાતના મૂકસેવક. મૂકસેવક એટલે કે પ્રસિદ્ધિ કે પ્રશંસાની ઈચ્છા વગર ચૂપચાપ સેવા કરનાર. રવિશંકર મહારાજે લોકોની ખૂબ સેવા કરી છે, પરંતુ પોતાના મોઢાથી એમણે ક્યારેય કોઈને આ વાતની જાણ કરી નથી. તેથી એ મૂક સેવક તરીકે પ્રસિદ્ધ થયા છે. કેટલાક લોકો એમને રવિશંકર દાદા કહીને પણ સંબોધતા હતા. આ રવિશંકર મહારાજનો જન્મ સંવત 1940ના મહા મહિનાની વદ 14ના દિવસે એટલે કે મહાશિવરાત્રિના રોજ થયો હતો. ઈસવીસન 1884ના ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામમાં એમનો જન્મ થયો. હવે અહીં ઈસવીસન 1884, આ ઈસવીસન છે એ અંગ્રેજી મહિના પ્રમાણે ચાલે છે. 1 જાન્યુઆરી આવે એટલે ઈસવીસનનું નવું વર્ષ શરૂ થાય અને 31 ડિસેમ્બરે ઈસવીસનનો છેલ્લો દિવસ હોય છે અને ફરીથી નવું ઈસવીસન શરૂ થાય છે. તો 25મી ફેબ્રુઆરી 1884ના રઢુ ગામમાં એમનો જન્મ થયો હતો. રવિશંકરના પિતાજીનું નામ શિવરામભાઈ અને માતાજીનું નામ નાથીબા હતું. મિત્રો, દરેક બાળકો છે એ પોતાના માતા પિતા પાસેથી કંઈક ને કંઈક સારું શીખતા જ હોય છે. એવી રીતે રવિશંકર મહારાજે પણ પોતાના પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાની આદત શીખી હતી. ટેવો એટલે આદતો, હંમેશા જીવનમાં સારી સારી આદતો રાખવી. અને માતા પાસેથી ખૂબ ચાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ પણ એ બાળપણથી જ પામ્યા હતા. હવે ખૂબ ચાવી ચાવીને ખાવાની જે આદત છે એને આરોગ્યની ચાવી કેમ કહે છે? તો આપણે જે પણ ખોરાક મોઢામાં ખાઈએ, ચાવીએ, જેને જેટલી વધારે ચાવીએ એટલો એ ખોરાકની અંદર લાળરસ ભરે અને એ ખોરાક છે એ સુપાચ્ય બની જાય. અને જેટલો સુપાચ્ય ખોરાક ખાઈએ એટલું જ આપણું આરોગ્ય સારું રહે છે. તેથી આને આરોગ્યની ચાવી કહી છે. બાળપણથી જ એમનો સ્વભાવ ખૂબ જ નીડર અને સાહસિક હતો. દીનદુખી પ્રત્યે લાગણીવાળી હૈયું પણ એ બાળપણથી જ પામ્યા હતા. નાના હતા ત્યારથી જ કોઈ પણ દીન એટલે કે ગરીબ અને કોઈ પણ દુઃખી વ્યક્તિ જુએ તો રવિશંકર મહારાજ એમનું દુઃખ કેવી રીતે દૂર કરવું એ જ મથામણમાં લાગી જતા અને એમનું દુઃખ કઈ રીતે દૂર કરી શકાય એવા કાર્યોમાં જોડાઈ જતા. બાળપણથી જ ઘરના નાના મોટા કામોમાં એ પોતાની માતાને મદદ કરતા. ખેતીનું પણ દરેક કામ શીખી ગયા અને હોંશથી એ કામમાં જોતરાઈ પણ જતા. હોશ એટલે કે ઉત્સાહ અને કામમાં જોતરાઈ જવું એટલે કામમાં લાગી જવું. કોઈ પણ કામમાં ઉત્સાહથી એ જોડાઈ જતા. કોઈ પણ કામ હોય એ કરવામાં
એમને ક્યારેય શરમ, સંકોચ કે નાનપ લાગતી નહીં. નાનપ એટલે હીનતા. અને કોઈ પણ કામ હોય, નાનું હોય કે મોટું હોય, એમને મન તો એ કામ મહિમાવંતું એટલે ગૌરવશાળી જ એ કામ એમને લાગતું. મોટા થયા પછી પણ એમણે કામ કરવાની વૃત્તિ છોડી નહીં. વૃત્તિ એટલે કે એમણે ભાવના ન છોડી કામ કરવાની. હા, એમની કામની દિશા બદલાઈ ગઈ. એટલે એ જે કાર્યો કરતા હતા એમાંથી થોડાક અલગ પ્રકારના કાર્યોમાં એ જોડાઈ ગયા. મહાત્મા ગાંધીજી સાથે પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો ઉપાડી લીધા એટલે કે કેટલાય કામોની જવાબદારી પોતાના સિરે લઈ લીધી. અને જે કામની જવાબદારી લે એમાં એ દિલ દઈને જોડાઈ જાય. દિલ દઈને જોડાઈ જવું એટલે ખૂબ ઉત્સાહ અને ધગશથી કામ કરવું. એમની આ ખૂબી જોઈ અને મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું છે કે બસ મહારાજની આ જ ખૂબી છે. તેમને જે કામ સોંપો તેમાં તે પોતાનું આત્મા રેડી દે છે અને તેથી જ એમનું કામ ઝળકે છે અને તેથી વધુ સારી અસર પડે છે. મહાત્મા ગાંધીએ કહ્યું કે મહારાજની આ જ વિશેષતા છે. એમને કોઈ પણ કામ સોંપવામાં આવે તો એમાં પોતાનો આત્મા રેડી દે. આત્મા રેડી દેવો એટલે પૂરેપૂરી લગનથી કામ કરવું અને તેથી જ એમનું કામ ઝળકે છે એટલે દીપી ઉઠે છે. મિત્રો, આપણે કોઈ પણ કામ જેટલું લગનથી કરીએ એટલું જ એ કામ સારું થાય અને એ કામની બીજા વ્યક્તિઓ ઉપર ખૂબ સારી અસર પડે. તો રવિશંકર મહારાજની આ જ વિશેષતા હતી. ગાંધીજી સાથેના પરિચયમાં આવ્યા પછી એ આઝાદીની લડતમાં એમણે ઝંપલાવ્યું એટલે કે આઝાદીના કાર્યમાં જોડાઈ ગયા. આપણે સૌને ખબર છે કે આપણું ભારત દેશ છે એ અંગ્રેજોના હાથમાં ગુલામીમાં હતું અને ત્યારે ભારતીયોની હાલત ખૂબ કફોડી હતી. આઝાદી માટે કેટલીય ચળવળો ચાલતી હતી અને તેમના સૂત્રધાર હતા મહાત્મા ગાંધીજી. અને ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી એમણે આઝાદીની લડતમાં પોતાની જાતને જોડી દીધી. હવે આ આઝાદીની લડતમાં જોડાતા રવિશંકર મહારાજને ઘણું જ બધું ત્યાગવું પડ્યું. એમણે શું છોડ્યું? તો યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો, વિલાયતી કપડાં છોડ્યા, ગામ ઘર બધું જ છોડી એ રાષ્ટ્રના કામમાં લાગી ગયા. હવે યજમાન વૃત્તિનો ધંધો એટલે કે જે બ્રાહ્મણ હોય એ પૂજા વિધિ વગેરે જેવી પ્રવૃત્તિઓ જે બીજાના ઘરે જઈ અને કરાવતા હોય, આવો વ્યવસાયને યજમાન વૃત્તિનો ધંધો કહી શકાય. વિલાયતી એટલે કે વિદેશી બનાવટના. રવિશંકર મહારાજે વિદેશી બનાવટના કપડાં પહેરવાનું પણ છોડી દીધું. પોતાનું ગામ ઘર બધું જ છોડી અને રાષ્ટ્રના કામમાં લાગી ગયા. ચરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ જ હવે એમનો જીવન મંત્ર બની ગયો હતો. ચરખો એટલે કે સૂતર કાતવા માટેનું સાધન, જેને આપણે રેટીઓ પણ કહીએ છીએ. અને એમાં જે સૂતર કતાય એમાંથી વસ્ત્રો બનાવવામાં આવે અને એ વસ્ત્રો એટલે કે ખાદીના વસ્ત્રો. તો રવિશંકર મહારાજે સૂતર કાંતી અને તેમાંથી બનતા ખાદીના વસ્ત્રો પહેરવાનું શરૂ કર્યું. ખાવા પીવાનું પણ એકદમ સાદું જ અને સાદાઈથી રહેવાનું. ઓછામાં ઓછી વસ્તુઓથી પોતાની જીવન જરૂરિયાત પૂરી કરવી એ જ હવે એમનો જીવન મંત્ર એટલે કે જીવનનો મુખ્ય સિદ્ધાંત બની ગયો હતો. ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને લોક પ્રવૃત્તિએ એમના જીવનમાં પ્રવેશ કર્યો.
હવે રાજકીય પ્રવૃત્તિ એટલે કે દેશની આઝાદીની લડતમાં એ જે કાર્યો કરતા એને આપણે રાજકીય પ્રવૃત્તિ કહી શકીએ. હવે એની જગ્યાએ લોક પ્રવૃત્તિ એટલે કે લોકોની સેવા કરવી, એમના દુઃખો દૂર કરવા, આ જે પ્રવૃત્તિ છે એને લોક પ્રવૃત્તિ કહી શકાય. હવે રવિશંકર મહારાજના જીવનમાં આવી લોક પ્રવૃત્તિએ પ્રવેશ કરી લીધો અને ધીમે ધીમે આ જ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ અને આ લોકસેવાના કાર્યો કરવાની શરૂઆત થઈ ઈસવીસન 1911માં. સૌથી પહેલી લોક પ્રવૃત્તિ હતી વડોદરામાં. તેઓ શ્રી ફતેહસિંહ રાવ અનાથાશ્રમમાં 2-3 છોકરાઓને દાખલ કરાવવા ગયા હતા. હવે અનાથાશ્રમ એટલે કે જ્યાં અનાથ બાળકોને આશ્રય આપવામાં આવે તે સ્થાન. તો અનાથાશ્રમના વડાએ રવિશંકર મહારાજને આ બાળકોને દાખલ કરાવવા થોડોક ફાળો ઉઘરાવી અને જમા કરાવવાની વાત કરી. ફાળો એટલે કે ઘેર ઘેર જઈ અને પૈસા ભેગા કરવા, એને ફાળો ઉઘરાવવો કહેવાય. હવે આ કામ તો રવિશંકર માટે સાવ જ નવું હતું, છતાં પણ એમણે આ કામની જવાબદારી પોતાના સિરે લઈ લીધી અને ઘેર ઘેર ફરી એમણે આશ્રમ માટે ઠીક રકમ પણ ભેગી કરી લીધી. અને ત્યાર પછી તો ધીમે ધીમે આવા જ કામોમાં એટલે લોકોની સેવા કરવાના કાર્યોમાં જ એમણે પોતાની જાતને જોતરવા માંડી. જાતને જોતરવી એટલે કે પોતે કામે લાગી જવું. ધીમે ધીમે એ પોતે આવા જ કાર્યોમાં જોડાઈ ગયા. એકવાર પેટલાદથી થોડે દૂર આવેલા જોખણ ગામમાં એમને જવાનું થયું. એમણે જોયું તો ત્યાં નરી ગંદકી જ ગંદકી. હવે મિત્રો અહીંયા આપેલું છે નરી ગંદકી જ ગંદકી એટલે અતિશય ગંદકી. જોખણ ગામમાં ખૂબ ગંદકી ફેલાયેલી હતી. ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ડોકિયા કરે એટલે દરેક જગ્યાએ જ્યાં જાઓ ત્યાં લગભગ ગરીબાઈ જ હતી. પુષ્કળ ગરીબાઈ હતી લોકોમાં. આ ગરીબાઈ અને ગંદકીથી એમનું દિલ દ્રવી ઉઠ્યું. દિલ દ્રવી ઉઠવું એટલે ખૂબ દુઃખ થવું. આ જોઈ રવિશંકર મહારાજને ખૂબ દુઃખ થયું અને ત્યાં રહી આ દૂષણો દૂર કરવાનો એમણે મનસૂબો કર્યો. દૂષણો એટલે આ ખરાબ તત્વો. કયા ખરાબ તત્વો? તો ગંદકી અને ગરીબાઈ. આ દૂર કરવાનો એમણે મનસૂબો એટલે કે વિચાર કર્યો, નિશ્ચય કર્યો. આજુબાજુના ગામડામાં પણ એ જ પરિસ્થિતિ હતી. મહારાજ તો ગામડે ગામડે ફરવા લાગ્યા. એકવાર બપોરે કોઈ ગામમાંથી થોડા દાળ ચોખા મેળવીને ખીચડી રાંધી ખાય અને પછી એમની યાત્રા શરૂ થાય. આજુબાજુના જોખણ ગામની આજુબાજુના ગામડામાં પણ આવી જ પરિસ્થિતિ એટલે ત્યાં પણ ગંદકી અને ગરીબાઈ જ ખૂબ ફેલાયેલા હતા. હવે રવિશંકર મહારાજે ગામડે ગામડે જઈ અને આ ગરીબાઈ અને ગંદકી દૂર કરવાનું કાર્ય ઉપાડ્યું. હવે દરેક ગામડે પગે પગે ચાલીને જતા. આખા દિવસ દરમિયાન જમવાનું તો જોઈએ એટલે એ ફક્ત એક વખત જ બપોરે કોઈ ગામ જે ગામમાં હોય બપોરના સમયે ત્યાંથી થોડા દાળ ચોખા મેળવી લે અને એમાંથી ખીચડી બનાવે, પછી જમી લે અને પછી એમની યાત્રા શરૂ થાય. એક ગામથી બીજે ગામ જાય અને ગંદકી અને ગરીબાઈ દૂર કરવા પ્રયત્નો કરે. પાણી પીવા માટે સાથે દોરી અને લોટો રાખે. સૌપ્રથમ ગામની ભાગોળે નાહી લે. ભાગોળ એટલે ગામનું પાદર. જે ગામમાં પ્રવેશે ત્યાં સૌપ્રથમ ગામના પાદરે કૂવો હોય એટલે ત્યાં નાહી લે. પછી એ ગામમાં આગળ જાય અને આ યાત્રા કરવામાં
2-3 વખત એમની દોરી ખોવાઈ ગઈ. લોટો અને દોરી રાખતા પાણી પીવા માટે, એમાં દોરી ખોવાઈ ગઈ. હવે દોરી ખોવાઈ જાય તો કૂવામાંથી પાણી નીકળી ન શકે. હવે એમણે એવું નક્કી કર્યું કે એવો નિયમ લઈ લીધો કે જમ્યા પછી ફક્ત એક જ વાર પાણી પીવું, પછી 24 કલાક સુધી પાણી પીવું જ નહીં. આમ ઓછામાં ઓછી જરૂરિયાતો વડે એમણે પોતાની સેવા આરંભી દીધી. એક વખત એમને સંદેશો મળ્યો કે કણભા નામના ગામમાં કોઈ વેપારીના ઘીના 2 ડબ્બા ચોરાઈ ગયા છે. મહારાજ તો કણભા પહોંચી ગયા અને ઘીના ડબ્બા ચોરી જનાર માણસને મળે છે, એમને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પણ પેલો માણસ છે એ માનતો જ નહોતો, પોતાની ચોરી છે એ સ્વીકારતો જ ન હતો. હવે મહારાજે એને સમજાવટથી ચોરી કબૂલી લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પેલો માણસ માન્યો નહીં. એટલે એમણે બીજો રસ્તો અપનાવ્યો. મહારાજે તો ઉપવાસ આદર્યા એટલે ઉપવાસ શરૂ કરી દીધા. એમણે પાણીનો પણ ત્યાગ કરી દીધો. પેલા માણસના મન પર એની ખૂબ અસર થઈ અને બીજા દિવસે રાત્રે જ એ મહારાજ પાસે પહોંચી અને પોતાની ચોરી કબૂલી લીધી. એટલે કે પોતે ચોરી કરી છે એવું સ્વીકારી લીધું. પોતે ચોરેલા ઘીના 2 ડબ્બા પણ પાછા આપી દીધા અને સાથે સાથે ફરીથી હવે ક્યારેય ચોરી નહીં કરે એવી તેણે પ્રતિજ્ઞા લીધી. એટલે કે શપથ લીધા, એવો નિયમ લીધો. એવો જ બીજો પ્રસંગ બનેજડા ગામમાં બન્યો હતો. તે ગામમાં ચોરી થવાના સમાચાર સાંભળતા જ મહારાજ ત્યાં પહોંચી ગયા. અહીં પણ એમણે ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી ખોરાક અને પાણી નહીં લેવાની જાહેરાત કરી દીધી હતી. 1, 2, 3 આમ દિવસો ચાલતા ગયા. ઉપવાસ તો લાંબા ચાલ્યા, પણ ચોર હજુ સુધી આવ્યા નહીં. ગામના લોકો પણ ખૂબ મૂંઝાતા હતા, ખૂબ અકળાતા હતા કે હવે શું કરવું. મહારાજ બધાને શાંત રહેવાનું કહેતા. આમ કરતાં કરતાં ઉપવાસના 8મો દિવસ આવી ગયો. આખરે ચોરનું મન પીઘળ્યું. એટલે કે ચોરને મનમાં દયા આવી. તેને પશ્ચાતાપ થયો. એટલે કે પસ્તાવો થવા લાગ્યો કે મેં જે કર્યું છે એ ખૂબ ખોટું છે. અને આખરે એ રવિશંકર મહારાજ પાસે પહોંચી જાય છે અને પોતાની ચોરી કબૂલી લીધી. અને ચોરી કબૂલ્યા પછી મહારાજે પોતાના ઉપવાસ છોડ્યા. આ તો વાત થઈ નાના ચોરોની, પણ રવિશંકર મહારાજને તો માણસો ઉપર ખૂબ વિશ્વાસ હતો. એમને એમ હતું કે ગમે એવો માણસ હોય એને સુધારી જ શકાય છે. તેથી એ બહારવટિયાઓને સુધારવાનું પણ ચૂકે નહીં. બહારવટિયાઓ એટલે કે લૂંટફાટ કરનાર જે લૂંટારા હોય એ જો એમને મળે તો એ એમને પણ સુધારવા લાગી જાય. ઈસવીસન 1922માં એમને પ્રથમવાર બહારવટિયાઓનો ભેટો થઈ ગયો. ભેટો થઈ જવો એટલે કે એમને મેળાપ થયો. છીપિયાલ ગામથી તેઓ રાત્રે સરસવણી ગામે પાછા ફરતા હતા. ત્યાં રસ્તામાં બહારવટિયાઓ મળી ગયા. કાચો પોચો માણસ હોય તો છાતીના પાટિયા બેસી જ જાય, પણ આ તો મહારાજ નરે નિર્ભયતાની મૂર્તિ. હવે કાચો પોચો એટલે કે એકદમ ડરપોક મનનો હોય તો એ ખૂબ ડરી જાય, એ નાહિંમત થઈ જાય. પરંતુ રવિશંકર મહારાજ હતા, આપણે આગળ જોયું હતું કે બાળપણથી જ ખૂબ નીડર હતા. નરી નિર્ભયતાની મૂર્તિ એટલે માત્ર નિર્ભયતા જ એમના હૃદયમાં ભરેલી હતી. ક્યારેય કોઈ પરિસ્થિતિથી બિલકુલ ડરતા નહીં.
તેથી એ તો બહારવટિયાઓથી પણ ન ડર્યા. સામેથી એ તો બહારવટિયાઓને મહાત્મા ગાંધીજીની આઝાદીની લડતની વાતો કરવા લાગ્યા અને સમજાવવા લાગ્યા કે તમે ગાંધીજીનું કામ ઉપાડી લ્યો. તમારી જે આ શક્તિ છે, તમે સામાન્ય લોકોને લૂંટવામાં વેડફો છો, એના કરતાં તો તમે ખરેખર આઝાદીની લડતમાં તમારી શક્તિ કામે લગાડો, અંગ્રેજો વિરુદ્ધ તમારી શક્તિનો ઉપયોગ કરો, તો જ ખરેખર તમારું સાચું બહારવટું તમે ખેડ્યું છે એમ કહેવાશે. આવી રીતે એ બહારવટિયાઓને પણ સમજાવતા. પછી તો મહારાજ કોતરોમાં ભમી ભમીને, કોતરો એટલે નદી કિનારા પાસેની બખોલ, જેમાં બહારવટિયાઓ છે એ નિવાસ કરતા. આ લૂંટારા હોય એ કોઈ સાધારણ જગ્યાએ વસે નહીં, એ તો ગુપ્ત જગ્યાઓમાં રહે. તો આવી નદી કિનારાની જે બખોલ હતી એમાં ફરી ફરીને બહારવટિયાઓને સુધારવાની પ્રવૃત્તિ પણ રવિશંકર મહારાજે આરંભી દીધી. અને એમની આ પ્રવૃત્તિના કારણે જ ઝવેરચંદ મેઘાણીએ એમને માણસાઈના દીવા કહ્યા હતા. હવે માણસાઈ એટલે કે મનુષ્યતાનો ગુણ. માણસાઈના દીવા એટલે મનુષ્યતાનો ગુણ પ્રગટ કરવો. કેવી રીતે પ્રગટ કર્યો? તો આપણે આગળ જોયું કે એમણે ચોરોના પણ હૃદય પરિવર્તન કરાવ્યા, આવા બહારવટિયાઓને પણ સુધાર્યા. એમના હૃદયની અંદર મનુષ્યતાનો ગુણ છે એ પ્રગટ કર્યો. તેથી ઝવેરચંદ મેઘાણીએ એમને માણસાઈના દીવા કહ્યા હતા. આ તો એક તરફ તેઓ વ્યક્તિના જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા, તો બીજી તરફ પ્રસંગ પડે લોકો પર આવી પડતી કુદરતી આપત્તિના સમયે પણ તેઓ સેવા કરવામાં પાછીપાની કરતા નહીં. આવી રીતે વ્યક્તિઓને તો સુધારતા, પરંતુ લોકો પર કુદરતી આપત્તિ એટલે કુદરત દ્વારા આવતી મુશ્કેલી, જેવી રીતે કે પૂર, દુષ્કાળ, ભૂકંપ છે, કોઈ રોગચાળો ફાટી નીકળે, આ બધી જ મુશ્કેલીઓ છે એ કુદરતી આપત્તિ કહેવાય છે. તો આવી કુદરતી આપત્તિ સમયે પણ લોકોની સેવા કરવામાં પાછીપાની કરતા નહીં, એટલે કે પાછા હટતા નહીં. એક રાત્રે રવિશંકર મહારાજ છે એ સુંદરણા ગામમાં રોકાયા હતા. ત્યારે ધોધમાર વરસાદ પડ્યો. રવિશંકર મહારાજ જે ઘરમાં ઉતર્યા હતા તે ઘરનો ઘરો તૂટી પડ્યો. ઘરો એટલે કે ઘરના બાજુની દિવાલ, એક સાઈડની દિવાલ તૂટી પડે છે. અને વરસાદ કહે મારું કામ. વરસાદ કહે મારું કામ એટલે કે વરસાદ છે એ ખૂબ વરસતો જ હતો, બંધ થવાનું નામ નહોતો લેતો. જેમ તેમ કરી તેમણે રાત પસાર કરી. વરસાદ હજી વરસતો જ હતો અને પોતાની જવાબદારી પર એમણે ઘરનાળું તોડી પડાવ્યું. ઘરનાળું એટલે કે પાણીને નીકળવા માટેનો સાંકડો પુલ બાંધેલો હોય. હવે આ પુલ સાંકડો હોય તો પાણી છે એ ધીમે ધીમે નીકળે, અને વરસાદ ખૂબ હતો, આટલું ધીમું પાણી નીકળે ગામમાંથી તો ગામ છે એમાં પાણી વધારે ભરાઈ જાય અને પૂરની સ્થિતિ સર્જાય એવી પરિસ્થિતિ હતી. તેથી તેમણે આ ઘરનાળું તોડી નાખ્યું, એટલે ગામમાંથી પાણીને જવાની જગ્યા ઘણી મળી ગઈ અને ગામ ઉભરી ગયું, એટલે આ પૂરની પરિસ્થિતિમાંથી બચી ગયું. ત્યાંથી વરસતા વરસાદમાં છાતી સમણા પાણી ખૂંદતા ખૂંદતા મહારાજ નજીકના વટાદરા ગામે પહોંચે છે. હવે બાજુના ગામમાં પણ એવી જ પરિસ્થિતિ હતી. આ ગામમાંથી એ વટાદરા ગામમાં છાતી સમણા એટલે છાતી સરખા પાણી હતા. એ ખૂંદતા ખૂંદતા પગે ચાલી અને એટલા પાણીમાં એ વટાદરા ગામે પગે પહોંચે છે. હવે ત્યાં પણ વરસાદના કારણે અનેક મકાનો પડી ગયા હતા, કેટલાય લોકો ડૂબતા હતા. તો મહારાજે દોરડાની મદદથી એમને નજીકના ઊંચાણવાળા ભાગ પર પહોંચાડ્યા. વરસાદમાં પલળતા પલળતા
અને ટાઢે ધ્રુજતા ધ્રુજતા વરસાદમાં ખૂબ પલળ્યા હતા. એટલે હવે એમને ઠંડી લાગતી હતી અને આ ઠંડીના કારણે રવિશંકર મહારાજનું શરીર પણ ધ્રુજવા લાગ્યું હતું. છતાં પણ ધ્રુજતા ધ્રુજતા કોઈના પડતા ઘરની ટેકા ગોઠવ્યા તો કોઈને સલામત સ્થળે ખસેડવાના કામમાં લાગી ગયા. લોકો તો એમને ભગવાનનો અવતાર માનતા. હવે આટલું શરીર ધ્રુજતું હતું છતાં પણ બીજાના ઘરને ટેકા ગોઠવ્યા. હવે ટેકા ગોઠવવા એટલે કે એક મોટું લાકડું હોય એને એક છેડો એનો જમીન પર અને બીજો છેડો મકાનની છત તરફ ગોઠવવામાં આવે, જેને ટેકો ગોઠવવો કહેવાય, જેના કારણે છત છે એ પડતા બચી જાય. તો આ રીતે મકાનને ટેકા ગોઠવતા અને કેટલાને સલામત સ્થળે ખસેડતા, એટલે જ્યાં પૂરની સ્થિતિ ન હોય અને લોકો બચી જાય એવી જગ્યાએ પહોંચાડવાના કામમાં લાગી ગયા. અને લોકોને તો આ પરિસ્થિતિમાં એવું જ લાગ્યું કે ખરેખર જાણે ભગવાન જ મનુષ્યનું રૂપ ધરી અને તેમની મદદ કરવા આવ્યા હતા. તો વળી કોલેરા જેવો ચેપી રોગ ફાટી નીકળ્યો ત્યારે પણ મહારાજ રોગીઓની વહારે ધસી જાય. હવે કોલેરા એ એક પ્રકારનો રોગ છે જેમાં જે રોગી હોય એને ખૂબ ઝાડા અને ઉલટી થાય છે અને આ રોગ છે એ ખૂબ ચેપી હોય છે. એટલે બીજા કોઈ વ્યક્તિ છે એ પણ એમની નજીક જતા ડરે છે. છતાં પણ રવિશંકર મહારાજ છે એ આ રોગીઓની વહારે ધસી જાય છે. વહારે એટલે મદદે, ધસી જવું એટલે ચાલ્યા જવું, મદદે ચાલ્યા જાય છે. ઈસવીસન 1941ની વાત છે. મહારાજે છાપામાં સમાચાર વાંચ્યા કે કલ્લોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો છે અને માણસ ટપોટપ મરે છે. ટપોટપ મરવું એટલે ખૂબ ઝડપથી માણસો મરે છે. આ રોગ ફેલાતો જ જાય છે અને મહારાજ ત્યાં પહોંચી જાય છે. ત્યાંની પરિસ્થિતિ જોઈ તો એમને ખૂબ ગંભીર લાગી. એટલે એમને એમ થયું કે એકલા હાથે આ કામ થઈ શકે તેમ નથી. એટલે ફરીથી અમદાવાદ આવે છે અને કેટલાક સ્વયંસેવકોને સાથે લઈ. સ્વયંસેવક એટલે કોઈ પણ પોતાની જાતે જે સેવા આપનાર હોય એને સ્વયંસેવક કહેવાય. તો આવા પોતાની જાતે સેવા કરવા માટે કેટલાક વ્યક્તિઓ, ડૉક્ટરો બધાને સાથે લઈ અને એ કલોલ પહોંચે છે. ગામમાં લોકોમાં અંધશ્રદ્ધા ફેલાયેલી હતી. હવે અંધશ્રદ્ધા એટલે કે કોઈ સાચી શ્રદ્ધા નહીં, કોઈ ખોટું જ માન્યતા જેમનામાં ફેલાયેલી હોય એમને અંધશ્રદ્ધા કહેવાય. તો આવી ખોટી માન્યતાઓને કારણે લોકો દવાખાને પણ જતા નહીં. હવે રવિશંકર મહારાજ જ્યાં વધારે કોલેરા ફેલાયેલો હતો એ વિસ્તારની અંદર ફરી ફરી બધા લોકોને સમજાવતા અને દર્દીઓને દવાખાને લઈ જતા. એમના ઝાડા ઉલટી પણ સાફ કર્યા, દવાઓ આપવી, લોકોને સમજાવવા, સ્વયંસેવકો અને ડૉક્ટરોની વ્યવસ્થા કરવી. આ બધા જ કામોમાં મહારાજ જાતને પણ ભૂલી એકરૂપ થઈ જતા. આવે વખતે એ મૃત્યુની પણ પરવા કરતા નહીં. હવે એ દર્દીઓને દવાખાને તો લઈ જતા પણ એમને સમયસર દવાઓ આપતા. બધા બીજા લોકો જે હોય એમને સમજાવતા દવાખાને જવા. જે સ્વયંસેવકો અને ડૉક્ટરને સાથે લાવ્યા હોય તો એમને પણ ત્યાં રહેવા માટે જમવાની, સૂવાની વગેરે વ્યવસ્થા તો કરવી પડે ને. તો આ બધા જ કામોની જવાબદારી રવિશંકર મહારાજ પર હતી અને આ કામમાં એ એકદમ એકરૂપ થઈ જતા, પોતાની જાતને પણ ભૂલી જતા. એટલે પોતાના કર્તવ્યમાં લીન થઈ જતા હતા અને એમણે મૃત્યુની પણ પરવા કરીને ચિંતા ન કરી કે કદાચ આ કોલેરાના રોગીઓની સેવા કરવામાં એ ચેપ મને લાગશે અને કદાચ મને પણ મૃત્યુ આવી શકશે. છતાં પણ એમણે આ ચિંતા કરી નહીં અને સેવા કરવા લાગી ગયા. દુષ્કાળ પડ્યો છે એમ સાંભળતા જ મહારાજ ત્યાં મદદે પહોંચી જાય. આપણે જોયું કે પૂર અને કોલેરામાં લોકોને મદદ કરી. હવે એક જગ્યાએ દુષ્કાળ પડ્યો છે, એ છે બનાસકાંઠા
જિલ્લો. ત્યારે મહારાજને સમાચાર મળ્યા એટલે તરત બનાસકાંઠા જિલ્લામાં પહોંચી ગયા. આ પ્રદેશના લોકો છે પાણી માટે વલખા મારતા હતા. વલખા મારવા એટલે ફાંફા મારવા, પાણી માટે દોડાદોડ કરતા હતા કે ક્યાંથી અમને થોડુંક પણ પાણી મળે. ત્યારે રવિશંકર મહારાજે ગામડે ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ કરી કૂવાઓ અને બોરિંગ કરાવ્યા. હવે એમણે ખૂબ મહેનત કરી અને દિવસ રાત જોયા વગર ગામડે ગામડે ફરી અને ઠેર ઠેર કૂવાઓ અને બોરિંગ કરાવ્યા. આ બોરિંગ છે એ પણ જમીનમાંથી પાણી કાઢવા માટેની જે ક્રિયા છે એને બોરિંગ કહેવામાં આવે છે. તો આવા કૂવાઓ ખોદાવ્યા અને બોરિંગ કરાવ્યા. લોકોને એટલી બધી રાહત થઈ ગઈ, કારણ કે હવે કૂવાઓમાંથી અને બોરિંગમાંથી એમને પાણી મળતું થઈ ગયું. એટલે લોકોને પાણી ના જે વલખા મારતા હતા એમાં હવે રાહત થઈ ગઈ અને તેઓ મહારાજને બોરિંગવાળા મહારાજના નામે જ ઓળખવા લાગ્યા. અરે એ તો હજુ ઠીક, પણ જ્યારે માણસો હેવાન બની અંદરો અંદર લડે, કાપાકાપી થાય, હુલ્લડ થાય, ત્યારે પણ જાનને જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય. આ તો થઈ કુદરતી આપત્તિઓની વાત, પરંતુ અહીં કહે છે કે માણસો હેવાન બની જાય. હેવાન એટલે કે ખૂબ દુર્ગુણોવાળો માણસ, કે જેની અંદર કોઈ સદ્ગુણ હવે બચ્યો જ ન હોય. અંદરો અંદર લોકો સામે લડાઈ થાય, કાપાકાપી એટલે મારામારી થાય, હુલ્લડ થાય એટલે કે તોફાનો થાય, ત્યારે પણ પોતાની જાનને જોખમમાં મૂકવામાં રવિશંકર મહારાજ જરાય અચકાતા નહીં અને આવી જગ્યાએ પણ પહોંચી જતા. ઈસવીસન 1941 અને 46માં અમદાવાદમાં આવા મોટા હુલ્લડો, તોફાનો ફાટી નીકળ્યા હતા. ત્યારે મહારાજ નિર્ભય બની અને સુમસામ શેરીઓમાં, સુમસામ એટલે નિર્જન, આવા તોફાનો હોય તો ઘરેથી કોઈ બહાર નીકળે એટલે કોઈ વ્યક્તિ તમને રસ્તા ઉપર ન દેખાય એવા સુમસામ રસ્તાઓ પર એ ફરતા, જે વ્યક્તિઓના ઘરે ઘરે જઈ અને લોકોને સમજાવતા. અને હિન્દુ હોય કે મુસલમાન, દરેક જાતના લોકો છે મહારાજની વાત હંમેશા શાંતિથી સાંભળતા. એમને ખૂબ આદર એટલે કે સન્માન આપતા. અને આ હુલ્લડમાં કેટલાય લોકોના મૃત્યુ થઈ જતા. એમના શબનો અગ્નિ સંસ્કાર, શબ એટલે કે મૃત દેહ, મૃત શરીર હોય એમનો અગ્નિ સંસ્કાર પણ મહારાજ જાતે જ કરતા હતા. આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાંથી આપણને મળી આવશે લોકસેવાના. આ બધા જ પ્રસંગોએ મહારાજની માનવતાના, એમની અપાર હિંમતના અને અજોડ સેવાવૃત્તિના દર્શન થાય છે. આમ છતાંય મહારાજે કદી પોતાના કામનો ઢંઢેરો પીટ્યો નથી. ઢંઢેરો પીટવો એટલે જાત જાહેરાત કરવી. એમણે ક્યારેય પોતાની જાત જાહેરાત નથી કરી. હંમેશા એ જાત જાહેરાતથી તો દૂર જ ભાગે. મૂંગા સેવા કરવી એ જ એમનો જીવન ધર્મ એટલે કે જીવનનું મુખ્ય કર્તવ્ય બની ગયું હતું. આથી જ તો સૌ એમને મુખ સેવક તરીકે ઓળખે છે. અને 100મું વર્ષ ચાલતું હતું ત્યારે મહારાજનો સ્વર્ગવાસ થયો, એટલે કે એમનું મૃત્યુ થયું. વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું ગૃહ કાર્ય છે અઘરા શબ્દો, શબ્દાર્થ અને રૂઢિપ્રયોગના અર્થાપી વાક્યમાં પ્રયોગ કરો. અભ્યાસ અને સ્વાધ્યાયની ચર્ચા ફરીથી મળીશું ત્યારે કરીશું. સૌને નમસ્તે.